આપણે પહેલાના દિવસો યાદ કરીએ આપણે તો આપણે સેન્ટરોમાં 8-8 જણા જતા સેન્ટરોમાં 8-8 જણા જતા અમારા ભાઈ અમારો કારીગર અમારો ગણો એમ કહેતો હતો 24 કલાક કરી થાકી ગયો મેં કહું 18-18 દિવસ 18-18 રાત પ્રોગ્રામ કરતો હાવ એમનામ અત્યારે ઓડીમાં આટા નથી મારતો ફોર્ચ્યુનરમાં આટા નથી મારતો પણ સાહેબ બધું ગુજરાત ખૂણો ખૂણો જોયો બાઇક લઈને પ્રોગ્રામ કર્યા સકડો લઈને પ્રોગ્રામ કર્યા મેજિક લઈને પ્રોગ્રામ કર્યા પિયાગો રિક્ષામાં પ્રોગ્રામ કર્યા પણ એ જમાનામાં જે મજા હતી 17 વર્ષ છે આ સ્ટેજ ઉપર આ જગ્યા ઉપર બેઠું એને 17 વર્ષ છે અમારે એ જમાનો એવો હતો ભાઈ મને પપ્પુભાઈ મને યાદી કરતો હતો મને કે ભાઈ તે દીધી કે ફોન કોક નો આવે તો રાજી થઈ જતા પ્રોગ્રામ આવ્યો છે ઉપાડો હું એને હજી કહી રહ્યો છું મેં 3 મહિનાથી મેં ફોન બંધ કર્યો હજી ચાલુ નથી કર્યો કીધું હવે એ પરિસ્થિતિ ખરાબ મેં આલડી કારણ કે સાહેબ મેલડી ની પાસે આવું મેલડી નું ખાવું એમનામ નથી થવાતું મારા વાલા અને અઢળક અનુભવ કર્યા છે સાહેબ હું જે વાત બોલું ને વાતના સાક્ષી છે સાહેબ મારી પાસે તો બાઇક નહોતું એની પાસે નહોતું એના શેઠ નું લઈને આવે અને બે ભાઈ 2 વ્હીલ લઈને પ્રોગ્રામ કરવા જાય મને એમ કે ભાઈ 100 પડ્યા પેટ્રોલ ના એટલે એમ તું 100 પેટ્રોલ નાખીને વળતા મેલડી જેવો ધણી એમ જનકભાઈ આ રિયલ વસ્તુ કહું છું અહીંયા બેહીને હવે બોલવું ને બહુ અઘરું છે હોના પેટ્રોલમાં બે ભાઈ 2 વ્હીલ લઈને પ્રોગ્રામ કરવા આવ્યા જતા સવારમાં નેલી સવારમાં 500 નું કવર આપે તો ઠીક છે નકર પછી આંખ્યું વિશે લેવર સાપવાનું મેલડી ઘેરે પોગાડે ઘેરે આવી તઈ ડૂકો ખવડાવવાના દાખલા છે સાહેબ અઢળક સાહેબ અને હું તો સાહેબ આ ચામડું એનું ઉતેડીને કદાચ મેલડીમાં મોજડી બનાવીને પહેરાવું ને સાહેબ તો એના ઋણમાંથી મુક્ત નથી થવું એમ અઢળક વાર મેલડીને આવવું પડ્યું સાહેબ ધક્કો ખાવો પડ્યો છે આ રિયાલિટી કારણ કે જોઈ નથી કેવા છે કેવડા છે સ્વરૂપ નથી જોયું માતાજીનું પણ અનુભવ કર્યો છે કે મેલડી આવે છે પાકું મારી એક બહુ જૂની ગાડી મારી પાસે 4-5 ફોર વ્હીલું છે અત્યારે પણ એમાં એક મેં બહુ મારી જૂની ગાડી હતી ને જે મેં હાંચવીને મૂકી છે અને એનું હમણાં ગૌશાળાએ કાલ રાતે જ શેડનું કહીને આવ્યું કે શેડ બનાવીને ગાડી ત્યાં મૂકવાની છે મારા બધા ભાઈબંધોનો ભાવ છે કે એ ગાડી ભાઈ ખાસ ગૌશાળાએ મુકાવજો મારી એસ્ટીમમાં મેં 6-5-4 વર્ષ વાપરી કોઈ દે એને પેટ્રોલનું ટીપું મેં નથી આપ્યું આ બધા સાક્ષી છે આ વાત અને એક ટીપું કોઈ દે પેટ્રોલ નથી પુરાવ્યું ગાડી પ્યોર એલપીજી ગેસમાં જ હાંકવાની બે ભાઈને અમારે અલંગ પાસે ક્યાંક પ્રોગ્રામમાં જવાનું હતું વણઝારામાં અને બે ભાઈ કીધું કે મેં એને કીધું મેં ગેસ ઠામુકો છે ને નખાવા જવો પડશે તે કહે કે હમણાં જઈએ વાતોમાં બેસી ગયા બે ભૂલી ગયા ગાડી બે લઈને નીકળી ગયા પ્રોગ્રામમાં વહી ગયા પ્રોગ્રામ પૂરો કરીને પાછા આવી ગયા ઘરે પહોંચીને જ્યારે ગાડીએ રોદા પાસે બમ્પ પાસે મારા ઘર પાસે બમ્પ પાસે ગાડીએ ડૂકો માર્યો ને તઈ મારી સામું જોયું મને કે ભાઈ કઈ ખબર પડી મેં નાના મને કે ગેસ તો હતો ને આપણે બે ભાઈ પ્રોગ્રામ કરીને વી આવ્યા કે સાહેબ આવે છે પાકું છે આટલી રાતુના ઉજાગરા હવે કાંઈક એની કૃપા છે જનકભાઈ ઘરે જઈને સવારે હોઈ જાઉં છું અને તેથી તો દિવસ રાત દિવસે આ ગામ હોય તો રાતે ઓલા ગામ હોય 2 વ્હીલ લઈને 4 વ્હીલ લઈને જે ગાડી હાથ પડે આંકવાની અઢળક વાર એવી ઘટના બની છે સાહેબ કે ગાડી આંકતા હું સુઈ ગયો હોઉં છું 50-50 કિલોમીટર ગાડી રેઠી હાલી જતી હોય આ વાતોના સાક્ષી છે સાહેબ આના વાતોના સાક્ષી છે પડખે બેહી અને ઉતરીને પગે લાગે ભાઈ તમે સુઈ ગયા હતા ગાડી એને હાથે હાલતી હતી તઈ ઘરે જઈને એમ થાય કે હવે મેલડીને શરીફળ વધેરું પાફી માગવું પડશે કે મારી ફરી વાર હવે ભૂલ નહીં કરું એમ પણ સાહેબ રાત દાડો મેલડી કરતા હોય ને
એ દુનિયામાં હું તો કાયમ કહું સાહેબ, બધાય પાસે ખોટું બોલજો, ભાઈબંધ પાસે બોલજો, ભાઈ પાસે બોલજો, મા બાપ પાસે બોલાય જ નહીં, પણ કદાચ ન કહેવા જેવું હોય તો એની પાસે બોલજો ખોટું. એ સાહેબ છોડો, આપણી અર્ધાંગના હોય, આપણી બાઈ હોય, આપણા ઘરેથી આપણી પત્ની હોય, એને કીધા જેવી વાત ન હોય. પણ મેલડી પાસે જાઓ ને તેથી સાહેબ મેલડી ના થઈને મેલડી પાસે કોઈ દાડો ખોટું ન બોલતા. એકવાર એની પાસે હાચા થઈ જાવ પછી દુનિયા પાસે હાચું થવાની મેલડી જરૂર નહીં રવા દેતા. જગતમાં મારી મેલડી જેને રાખે 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 રાખે. સતનો નહીં સુખ આવ્યું કે દુઃખ આવ્યું, મેલડીના નામનો શેડો હતો ને શેડો કોઈ દાડો મૂક્યો નથી. બસ એના પાલવને પકડી રાખ્યો છે. બસ મેલડી તને મજા આવે ને તેથી મારી નાખજે, આમ શીભડું ફાડે ને એમ ફાડી નાખજે. દુનિયા પાસે ગમે એટલા ખોટા આવીશું, એઠે ઉજરા પછી હો કાંડ કરતા આવીશું, નાય બેઠા પછી હાચા થઈ મેલડી પાસે જાય તે હાચા થઈ. રાખે છે સાહેબ એ લાખ વાતે મારી જોગમાયા મેલડી કે આબરૂ ને જવા દઉં તેથી કાળી ટીલી મારા નામને બેહતા. જગતમાં મારી દેવી મેલડી મને તારાવો શિયાળા બનાવજે બનાવજે, મારી માણસના શિયાળા બનાવે છે. જગતના ચોકની મારી પર ભગવતી જોગમાયા માને કાંઈ પ્રાર્થના હોય કે ભગવતી આવી જોગમાયા કોઈ દાડો અમારી લાજ ન જવા દઈશ ભગવતી. જેવા છે ભગવતી એવા તારા છે. અને ભગવતી આવે સાહેબ લાખ વાતે આબરૂ રાખવા મેલડી આવે આવે ને આવે સાહેબ. અને એટલા માટે એ કોઈને નાણાનો પાવા, એ કોઈને માણાનો પાવા, એ કોઈને નાણાનો પાવા, કોઈને માણાનો પાવા, અમને તો મારી માતા મેલડીનો પાવા. અમને તો મારી માતા મેલડીનો પાવા. વાઘેલાની મેલડીના ઉપર 100 રૂપિયા, મળ્યા દાદાના ઉપર ખોખરાવાળા દાદાના ઉપર ધન્યવાદ.
નોળિયા દાદાના ઉપર ખોખરાવાળા દાદાના ઉપર ધન્યવાદ. મારી આઈ કોડલ ના મૈડા મારી અજાણી ના મૈડા જ્યાં હોય જગદંબા ये मारे सुरे से लो बड़ी कारण सो रोई शाळा ની હોડાની કોડ યાર સોવા